श्री परेख टीटी कन्या विद्यालय विसनगर रसायन विज्ञान ધોરણ 12 એકમ 4 રાસાયણિક ગતિકી। હવે આપણે જોઈએ કે રાસાયણિક ગતિકી ને આપણે કહીએ છીએ કેમિકલ કાઇનેટિક્સ। હવે કાઇનેટિક્સ એ શબ્દ ગ્રીક શબ્દ કાઇનેસિસ ઉપરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે હલન ચલન। આ હલન ચલન એ પ્રક્રિયકોના વેગ અને એની સાંદ્રતા ઉપર આધારિત છે। હવે એનો આપણે જે અભ્યાસ કરવાનો છે, તો રાસાયણિક ગતિકી એ રાસાયણિક પ્રક્રિયા સમજવામાં મદદરૂપ થાય છે। એ પહેલા આપણે જોઈએ કે રાસાયણિક ગતિકી એ ઉષ્માગતિ શાસ્ત્ર ઉપરથી પણ આપણે જોઈ શકીએ છીએ। હવે આગળના ધોરણમાં આપણે ઉષ્માગતિ શાસ્ત્ર ધોરણ 11 માં ભણી ગયા। એમાં આપણે ત્રણ મુદ્દા આવતા હતા કે ડેલ્ટા જી નું મૂલ્ય ડેલ્ટા જી નું મૂલ્ય 0 કરતા ઓછું હોય, ડેલ્ટા જી નું મૂલ્ય 0 કરતા વધુ હોય અને ડેલ્ટા જી નું મૂલ્ય બરાબર 0 હોય। આ ત્રણ મુદ્દા ઉપરથી આપણને ખ્યાલ આવે કે જ્યારે ડેલ્ટા જી નું મૂલ્ય 0 કરતા ઓછું હોય એટલે કે ઋણ હોય, તો આ મૂલ્ય ઉપરથી આપણે કહી શકતા હતા કે આ પ્રક્રિયા એ આપમેળે થાય છે। એટલે કે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય ત્યારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે, એટલે કે આપમેળે થાય। જ્યારે ડેલ્ટા જી નું મૂલ્ય 0 કરતા વધુ હોય એટલે કે ધન મળે ત્યારે પ્રક્રિયા આપમેળે થતી નથી। અને જ્યારે ડેલ્ટા જી નું મૂલ્ય બરાબર 0 હોય ત્યારે પ્રક્રિયા આપણે શું કહેતા હતા, એ સંતુલનમાં હોય। એના આધારિત આપણે સંતુલન અચળાંક કે બરાબર એ વખતે આપણે એક પ્રક્રિયા સામાન્ય તમને સમજાવું છું કે a વત્તા b હોય, gives and reverse c વત્તા d હોય। તો જ્યારે એ વખતે સંતુલન અચળાંક બરાબર શું લેતા હતા આપણે, નિપજ ભાગ્યા પ્રક્રિયક। હવે અહીં જોઈએ તો નિપજ ભાગ્યા પ્રક્રિયક એટલે c વત્તા d ભાગ્યા a વત્તા b। અહીં જો k નું મૂલ્ય 1 કરતા વધુ હોય તો નિપજનું પ્રમાણ કેવું મળતું હતું, વધારે। હવે ફરીથી મુદ્દો મેન આપણો આ છે। હવે આગળના મુદ્દામાં જોઈએ તો રાસાયણિક ગતિકી। એમાં આપણે રાસાયણિક ગતિ એટલે કે પ્રક્રિયાની ગતિ ઝડપી પણ હોય છે, ધીમી પણ હોય છે અને ઝડપી અને ધીમી। એમાં એના પ્રક્રિયાનો વેગ આપણે નક્કી કરવાનો છે। વેગ આધારિત હવે આપણે આગળ જોઈએ। દરેક પ્રક્રિયાનો સમય એટલે કે વેગ અલગ અલગ હોય છે। અમુક પ્રક્રિયા ઝડપી પણ હોય છે, અમુક પ્રક્રિયા ધીમી પણ જોવા મળતી હોય છે। એમાં આપણને એક ઉદાહરણ આપેલું છે ઝડપી પ્રક્રિયાનું। એમાં NaCl સોડિયમ ક્લોરાઇડ સિલ્વર નાઇટ્રેટ। હવે જુઓ આમાં એક પ્રક્રિયા છે ને ઝડપી પ્રક્રિયાનું ઉદાહરણ છે। અહીં Na+ અને Cl- Ag+ અને NO3- છૂટા પડશે એ વખતે આપણને શું મળશે, AgCl વત્તા NaNO3। અહીં આપણે AgCl ના શું મળે છે, અવક્ષેપ। આ પ્રક્રિયા એટલી ઝડપી છે કે જેવું તમે AgNO3 માં NaCl નાખશો એ તરત ને તરત તમને સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ જોવા મળે છે। હવે
ધીમી પ્રક્રિયાનું એક સામાન્ય શબ્દોમાં જ ઉદાહરણ આપેલું છે કે લોખંડનું કટા. આ પ્રક્રિયા ધીમી છે એ હવા અને તેમાં રહેલો ભેજ સાથે પ્રક્રિયા છે. જરૂરી નથી 1 કલાકની પણ હોય, 1 અઠવાડિયાની પણ હોય, 1 મહિનાની પણ હોય. એટલે આ પ્રક્રિયા કેવી છે? ધીમી પ્રક્રિયા છે. હવે આપણે આગળ જોઈએ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો પ્રક્રિયા વેગની આપણે જો વ્યાખ્યા આપીએ તો એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજની સાંદ્રતામાં થતા વધારાને પ્રક્રિયા વેગ કહે છે. હવે ધ્યાન રાખો, પ્રક્રિયા વેગ કોને કહીએ છીએ? તો મેન વ્યાખ્યા છે કે એકમ સમયમાં, સમય કેવો છે? નિશ્ચિત. તો એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો. અને નિપજની સાંદ્રતામાં શું થશે? તો વધારો. અથવા તો જો કોઈ બીજી વ્યાખ્યા આપવી હોય તો એકમ સમયમાં પ્રક્રિયકની અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. આ બંનેમાંથી તમે એક લખી શકો છો. હવે મેં વાત કરી કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો એટલે અહીં તમે જ્યારે પ્રક્રિયા આપણે જોઈએ, તો આપણે આપણો પ્રક્રિયક આ સ્વરૂપે છે અને નિપજમાં ફેરવાય એટલે આપણે લઈએ છીએ પી, પ્રક્રિયકથી નિપજ તરફ. હવે જો જ્યારે શરૂઆતમાં આપણે પ્રક્રિયા કરીશું એ વખતે શું થશે? તો પ્રક્રિયક તમને દેખાશે. પછી સમય જશે એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં શું જોવા મળશે? ઘટાડો. અને જ્યારે નિપજની સાંદ્રતામાં શું જોવા મળશે? વધારો. એના આધારિત આપણે લઈ શકીએ કે જો r ને આપણે r1 તો એ સમય નિપજ મળશે p1 અને r2 સમય નિપજ મળે છે આપણે p2. તો એ વખતે સમય લઈએ તો t1 and t2. હવે તો ઝડપની શું થાય છે? એનું અંતર ભાગ્યા સમય. ઝડપની વ્યાખ્યા છે અંતર ભાગ્યા સમય. તમે અહીં વિસનગરથી આપણે મહેસાણા જઈએ તો વિસનગરથી મહેસાણાનો આપણે કિલોમીટર ગણીએ તો 15 કિલોમીટર થાય. એ વખતે સમય આપણે કંઈક લઈએ 10 મિનિટ લઈએ યા આપણે લઈએ 15 મિનિટ. તો આ શું થઈ ગયું? આપણે ઝડપ તો 15 તો 1 કિલોમીટર upon મિનિટ. હવે તો આ શું થઈ? આપણી આટલી ઝડપ કહેવાય છે. આ શું થઈ? આપણે ઝડપ. તો એમ પ્રક્રિયા વેગમાં પણ જ્યારે આપણે પ્રક્રિયકનો ફેરફાર, નિપજનો ફેરફાર અને સમયનો ફેરફાર લઈએ તો r gives p. તો ડેલ્ટા r તો શું થશે? r2 minus r1. એ રીતે ડેલ્ટા p ઇક્વલ ટુ શું થશે? p2 minus p1 અને એ વખતે ડેલ્ટા t બરાબર થશે t2 minus t1. આપણે સાંદ્રતામાં એટલે કે 1 મોલનો યા જે તે પ્રક્રિયાના મોલ ઉપર આધારિત છે. તો આ પ્રક્રિયકની સાંદ્રતા,
p નિપજની અને t છે એનો સમયમાં થતો ફેરફાર. હવે મેં તમને એક વાત કરી કે પ્રક્રિયા વેગમાં વ્યાખ્યા એમ હતી કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો. તો એનો મતલબ એમ થાય છે કે જેમ જેમ પ્રક્રિયા નિપજ તરફ આગળ વધે છે તો પ્રક્રિયકની સાંદ્રતા પછી જો કેવી જોવા મળશે? અદ્રશ્યમાન થશે. તો એ વખતે અદ્રશ્યમાન થતી હોય તો આ જે તમે શું લો છો? પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા બરાબર તો આની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા લીધેલ સમય. હવે ધ્યાન રાખો, અહીં પ્રક્રિયકમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો હોય તો સમય અનુસાર આને શું કહેવાય છે? અદ્રશ્ય થાય છે. પ્રક્રિયક શું થાય છે? અદ્રશ્ય થાય છે. તો પ્રક્રિયક અદ્રશ્ય થતો હોય તો એનું મૂલ્ય આપણે કેવું મળે છે? માઈનસ. માઈનસ મળતું હોય તો એ વખતે ડેલ્ટા જ્યારે આપણે ડિફરન્ટ લેવાનું છે r2 - r1 તો r ભાગ્યા શું મળશે? ડેલ્ટા t. હવે ધ્યાન રાખો, આ કેવી થાય છે? પ્રક્રિયક અદ્રશ્ય થાય છે. હવે એ રીતે જો આપણે નિપજની સાંદ્રતા લેવી હોય તો નિપજની સાંદ્રતા, હવે નિપજ કેવું થશે? આ અદ્રશ્ય થતો હોય પ્રક્રિયક તો નિપજ કેવો થાય? દ્રશ્ય. તો દ્રશ્ય તો શું થશે એ વખતે? નિપજની સાંદ્રતા બરાબર અહીં જેમ તમે આને લીધી પણ અહીં શું થાય છે? ઘટાડો. હવે શું લખીશું આપણે? p ની સાંદ્રતામાં થતો વધારો ભાગ્યા લીધેલ સમય. તો એ વખતે સૂત્ર શું થશે? આ રીતે. તો બરાબર અહીં શું આવશે? માઈનસ નહીં આવે, અહીં શું આવશે? પ્લસ ડેલ્ટા p upon ડેલ્ટા t. અહીં આનું મૂલ્ય પ્લસ હોવાનું કારણ કે એમાં શું થાય છે? વધારો. ફરીથી ધ્યાન રાખો, પ્રક્રિયક અદ્રશ્ય થાય છે જ્યારે નિપજ દ્રશ્ય થાય છે. માટે અદ્રશ્ય થવાથી એનું મૂલ્ય આપણે ઋણ લીધું છે. આમ તો પ્રક્રિયાનો વેગ ક્યારે પણ ઋણ થતો નથી, પરંતુ જ્યારે ઋણને આપણે -1 વડે ગુણીશું એટલે આ વેગ કેવો થઈ જશે? જવાબમાં ધન મળશે. વેગ ક્યારે ઋણ હોતો નથી. હવે આપણે જે મેં નીચે કીધું હતું કે પ્રક્રિયકની સાંદ્રતામાં મેં શું કીધું હતું? ઘટાડો થાય છે. જ્યારે નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો. તો અહીં આપણે આલેખ જોઈ શકીએ છીએ કે આ છે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય અને આ છે નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. અહીં તમે જુઓ તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો હોય તો જુઓ આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘટાડો થાય છે. જ્યારે નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો. હવે અહીં જોઈએ તો પ્રક્રિયકની સાંદ્રતા આપણે કેવી કીધી હતી? અદ્રશ્ય થાય છે. તો અહીં પહેલું શરૂઆતમાં જે આપણે r1 લીધો છે તો એ વખતે મૂલ્ય શું થાય છે? t1. r1 વખતે મેં શું કીધું હતું? t1. તો r2 વખતે સમય કેવો મળશે? t2. પણ અહીં r1 વધુ જોવા મળે છે જ્યારે r2 નું મૂલ્ય કેવું જોવા મળે છે? ઓછું. એટલે એનો મતલબ એમ થાય છે કે r2 માંથી આપણે r1 મૂલ્ય બાદ કરીએ છીએ એટલે કે સાંદ્રતામાં ઘટાડો થાય છે. માટે મૂલ્ય આગળ આપણે કેવું લખીએ છીએ? ચિહ્ન ઋણ લખીએ છીએ. હવે અહીં ધ્યાન રાખો કે જ્યારે પ્રક્રિયા વેગ એ બે ભાગ પાડવામાં આવ્યા છે. એક છે સરેરાશ પ્રક્રિયા વેગ. ધ્યાન રાખજો, પ્રક્રિયા વેગ બે રીતે છે. એક છે સરેરાશ પ્રક્રિયા વેગ અને બીજો છે ત્વરિત. ત્વરિત એટલે ઇન્સ્ટન્ટ કહીએ છીએ આપણે. ત્વરિત એટલે મેં પહેલો કીધો સરેરાશ વેગ એટલે r એવરેજ અને મેં કીધો ત્વરિત. ત્વરિત એટલે ઝડપી એટલે r ઇન્સ્ટન્ટ. આપણે જોઈએ છે ને YouTube પર ઇન્સ્ટન્ટ ઢોકળા, ઇન્સ્ટન્ટ ઇડલી, ફાસ્ટ, ઝડપથી થઈ જાય થોડા સમયમાં. તો અહીં સરેરાશ
માં પણ પ્રક્રિયા વેગ જોવા મળે છે અને ઇન્સ્ટન્ટ એટલે કે ત્વરિત ઝડપથી પણ વેગ જોવા મળે છે. થોડું અહીં જોઈ લઈએ તો આર એવરેજ એટલે આ આલેખને નીચે લખો તો લખી શકાય કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો આલેખ. અહીં શું થશે? નિપજની સાંદ્રતામાં વધારાનો આલેખ, વધારો થતો હોય. હવે અહીં કીધું એ રીતે કે R2 માઈનસ કેમ અહીં ખ્યાલ આવી ગયો. હવે જો મેં કીધું તો એ રીતે કે ઋણ મૂલ્ય પ્રક્રિયા વેગનું આવતું નથી, પરંતુ ઋણ લખતા લાસ્ટમાં ઘટાડો થાય છે એટલે માઈનસ માઈનસ પછી કેવું થઈ જશે? પ્લસ. ધ્યાન રાખો પ્રક્રિયા વેગ ક્યારેય પણ ઋણ હોઈ શકે નહીં. હવે તો ડેલ્ટા R બરાબર એટલે શું થશે? R2 એટલે કે T2 અને R1 એટલે કે T1. તો R2 માઈનસ R1 તો T2 માઈનસ T1. હવે આપણે આ તમે જો આ આલેખમાં તમે જોશો તો આમ એક લીટી દોરી છે જેને આપણે શું કહીએ છીએ? સ્પર્શક કહીએ છીએ. શું કહીએ છીએ? સ્પર્શક. તો એનો આપણે આલેખ જ્યારે દોરતા હોય એનું મૂલ્ય આપણે જ્યારે નોંધવું હોય તો R ઇન્સ્ટન્ટ બરાબર આપણે શું લીધો છે? ડિફરન્ટ. તો માઈનસ dr upon dt. તો એનો એ વખતે સાંદ્રતામાં ઘટાડો થતો હોવાથી અદ્રશ્ય થાય છે. તો એ વખતે મૂલ્ય ઢાળનું કેવું મળશે? માઈનસ. હવે આ સાઈડ જોઈએ તો અહીં નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો લીધો છે તો નિપજની સાંદ્રતા શું થશે? દ્રશ્ય થાય છે. એટલે કે એના વેગમાં શું થાય છે? સાંદ્રતાના વેગમાં વધારો થતો હોવાથી અહીં શું લઈશું આપણે? P2 અને અહીં શું મળે છે આપણને? P1. તો એ વખતે P1 નું મૂલ્ય ઓછું છે જ્યારે P2 નું મૂલ્ય કેવું છે? વધારે. તો એ વખતે સરેરાશ વેગ લઈએ પ્રક્રિયા વેગ તો R એવરેજ બરાબર આ મૂલ્ય કેવું મળશે? દ્રશ્ય થાય છે એટલે ધન મળે છે. તો ડેલ્ટા P upon ડેલ્ટા T ડિફરન્ટ લઈએ તો શું જોવા મળશે? R2 માઈનસ P2 માઈનસ P1. તો P2 માઈનસ P1 તો એ વખતે શું થશે? T2 માઈનસ T1. હવે ઇન્સ્ટન્ટ R ઇન્સ્ટન્ટ લઈએ તો એ વખતે પેલા આપણે શું જોતા હતા? ઋણ. અહીં દ્રશ્ય થાય છે તો dp upon dt. એ વખતે ઢાળનું મૂલ્ય કેવું મળશે? અહીં ધન જોવા મળે છે. આલેખ ઇમ્પોર્ટન્ટ છે, દોરતા શીખી જજો અને એમાં આવતા મૂલ્યો પણ તમારે યાદ રાખવાના છે. હવે આપણે આગળ આલેખ જોયા બાદ હવે જોઈશું તો પ્રક્રિયા વેગના એકમો કયા. તો પ્રક્રિયા વેગ કોના ઉપર મેં કીધું હતું? સાંદ્રતા ભાગ્યા સમય. હવે એ પ્રક્રિયકની હોય અથવા તો નિપજની હોય. તો સાંદ્રતા એકમ છે એનો મોલ લીટર ઇન્વર્સ ભાગ્યા લઈશું સેકન્ડ. સમય સમા લેવાનો છે સેકન્ડમાં. હવે જો આ થઈ પ્રક્રિયા વેગના એકમો. હવે જો પ્રક્રિયક અથવા તો નિપજ જો વાયુ અવસ્થામાં હોય તો આ જલીય અવસ્થામાં ગણો. હવે લઈએ વાયુ અવસ્થામાં લઈએ તો વાયુ અવસ્થામાં તો આપણે લીટર એકમ આવે જ નહીં. તો એ વખતે પ્રક્રિયા વેગ બરાબર વાયુ પર શું થાય છે? એનું દબાણ. દબાણ જેટલું વધારે આપશો વાયુ પર દબાણ વધારે અસર કરે છે. કારણ કે વાયુના કણ અણુ કેવા છે? એકબીજાથી બહુ જ છૂટા છવાયા હોય છે. એટલે પ્રક્રિયા વેગ એટલે કે વાયુ અવસ્થામાં હોય પ્રક્રિયક અથવા તો નિપજ તો એ વખતે દબાણ ભાગ્યા સમય અને દબાણનો એકમ સમો આવે છે વાતાવરણ અને સમય ઇન્વર્સ.